મુંબઈથી ટ્રેનમાં મેફેડ્રોન ડ્રગ સુરત આવી રહેલા બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા. બંને આરોપી પાસે 27.110 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની કિંમત ₹2,71,100 થાય છે. અને જયદીપ ઉર્ફે જેડી છગનભાઈ પટેલ, જીગર સુધીરભાઈ સાવલિયાની ધરપકડ. આરોપીઓ મુંબઈ સેન્ટ્રલ ખાતે રહેતા રોહિત ઉર્ફે અલી શેખ નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું અભિયાન ચાલી રહ્યું છે. અંતર્ગત મહારાષ્ટ્ર મુંબઈથી સેન્ટ્રલ ટ્રેન મારફતે સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો એક માણસની બાતમી મળેલી. એ બાતમી આધારે અમે રેલવે સ્ટેશનની બહાર ગોઠવાઈ ગયેલા, જેમાં સુરત શહેરમાં મુંબઈ સેન્ટ્રલથી અહીંયા ડ્રગ્સ લઈને આવતા જયદીપ ઉર્ફે છગનભાઈ પટેલ અને જીગર સુધીરભાઈ સાવલિયા બે ઈસમો રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી 27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાઈ ગયેલું. એની કિંમત છે ₹2,71,000 રૂપિયાનો મુદ્દામાલ અને મોબાઈલ મળીને 3 લાખનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે. અને ઉધના પોલીસ સ્ટેશનમાં એનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તપાસ પણ ઉધના પોલીસ સ્ટેશન કરી રહી છે. બે આરોપીના ઇતિહાસમાં એવું છે કે જયદીપ જે છે એ હાલ પણ ડાયમંડનું કામ કરે છે અને એ એમડી ડ્રગ્સના રવાડે ચડી ગયેલો હતો અને હવે એને પોતાને પહેલાં ખાવા માટે લાવતો હતો. અત્યારે એને પોતે લાવી અને વેચવાનું ચાલુ કરી દીધેલ છે. બીજો જે આરોપી છે જીગર સુધીરભાઈ સાવલિયા, એ બુટલેગર છે અને એના ઉપર 6 ગુના પ્રોહિબિશનના દાખલ થયેલ છે. અને જે જયદીપ છે એના પર 5 ગુના મારામારીના અને જાહેરનામાના ભંગના 5 ગુના દાખલ થયેલ છે. એ મુંબઈનો જે ઈસમ છે એનું તપાસમાં ચાલુ છે. મુંબઈમાંથી ડ્રગ્સ લાવતો હતો રેગ્યુલર, જેની પાસેથી એ તપાસ દરમિયાન મળી આવે તે આગળની જાણ કરવામાં આવશે. ના, આ લોકો 1-1.5 વર્ષથી કામ કરે છે. જે જયદીપ છે એને અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે એને રેડ કરી હતી, પરંતુ મુદ્દામાલ મળી આવેલ નહીં અને નીલ રેડ કરવામાં આવેલી હતી. સુરતમાં છૂટક વેપાર કરે છે, જે 5 ગ્રામ 10 ગ્રામનું વેચાણ અલગ અલગ લોકોને કરે છે. નહીં, ડાયમંડનો ધંધો કરે છે. વેપારી છે.